નમઃ શિવાય. નમઃ સભાભ્ય સભાપતિભ્યશ્ચ. આ પવિત્ર શ્રાવણ માસના બધાને હર હર મહાદેવ, જય સોમનાથ, ઓમ નમઃ શિવાય. તો આ શ્રાવણ માસ દરમિયાન આપણે શ્રાવણ માસના મહત્વની, શ્રાવણ માસની અંદર કરવામાં આવતી પૂજાઓ, વિશેષ ફળકથન, ફળશ્રુતિ અને આ શ્રાવણ માસની અંદર થતા ભગવાન શિવની સોમવારના દિવસે વિશેષ પૂજાનું મહત્વ એ આપણે સૌએ જાણવાનું છે. તો આ વિડીયોને લઈને અમે આવ્યા છીએ. તો ફરી વખત બધાને હર હર મહાદેવ. શ્રાવણ માસનું મહત્વ. આ શ્રાવણ માસનું મહત્વ આપણા હિન્દુ ધર્મની અંદર વિશેષ મહત્વતા દેખાડે છે. તો આ શ્રાવણ માસની અંદર જ્યારે મા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, ત્યારે બીજા જન્મની અંદર મા પાર્વતી તરીકે જન્મ્યા. ત્યારે શ્રાવણ માસની અંદર ભગવાન શિવની અનેક પૂજાઓ કરી અને એ પૂજાઓથી પ્રસન્ન થઈ ગિરિજાએ પોતાના ઘરે અને ભગવાન ભગવતીનું મિલન થયું. એ પરમાત્માની કૃપાથી શિવ અને પાર્વતીના સંગમનો આ મહિમા છે. એટલા માટે આ શ્રાવણ મહિનાની અંદર વિશેષ કરીને ભગવાન શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે. શ્રાવણ માસની અંદર આ વર્ષ દરમિયાન 5 સોમવારનું મહત્વ છે. સોમવાર એટલે સોમ એટલે ચંદ્ર. ભગવાનના ભાલમાં બિરાજમાન ચંદ્ર અતિશય દ્વૈપાયન સ્વરૂપની અંદર અને પરમાત્માની જટાની અંદર આરૂઢ થયેલો છે. એટલે ચંદ્રમાં જેના ભાલ ઉપર બિરાજિત છે એવા ભગવાન શિવને અતિશય સોમવાર પ્રિય છે. એટલા માટે આ વર્ષ દરમિયાન 5 ઓગસ્ટે શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ત્યારબાદ 3 સપ્ટેમ્બરે શ્રાવણ મહિના સમાપ્ત થશે અને આ શ્રાવણ મહિના દરમિયાન 5 સોમવાર આવે છે, જે વિધિવત હું તમને જણાવું છું. પહેલો સોમવાર 5 ઓગસ્ટ 2024, બીજો સોમવાર 12 ઓગસ્ટ 2024, ત્રીજો સોમવાર 19 ઓગસ્ટ 2024, ત્યાર પછી 28 ઓગસ્ટ 2024 અને છેલ્લો સોમવાર 2 સપ્ટેમ્બર 2024ના રોજ આવે છે. એ સોમવારના દિવસે અનેક દ્રવ્યો દ્વારા ભગવાન શિવને પરમાત્મા શિવની આરાધના કરવામાં આવે છે. તો આ 5 સોમવાર દરમિયાન ભગવાનને રીઝવવા માટે બિલ્વદલથી, અષ્ટાંગ ગંધથી, ગંગાજળથી અને વિશેષ દ્રવ્યો દ્વારા ભગવાનની પૂજા કરવાથી સર્વ ઈચ્છિત વરદાનને પ્રાપ્ત થાય છે. બધા પાપોનો નાશ થાય છે. બધા ગ્રહો સારી સમજૂતી સાથે બધા ગ્રહો સારા ફળની પણ આશા જે કોઈ યજમાનો ભગવાનની આરાધના કરે છે એના સર્વ ગ્રહો સાથે ભગવાન બધી જ પીડાઓનો નાશ કરે છે. આવી રીતે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની વિશેષ સોમવારની પૂજન અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એમાં બિલ્વદલ એટલે કે બિલીપત્રની પૂજા એ વિશેષ મહત્વની પૂજા છે. બિલીપત્ર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થવાથી બધા રોગોમાંથી, બધા દારિદ્ર્યમાંથી ભગવાન શંકર મુક્તિ આપે છે. પંચામૃત, ગંગાજળ, અનેક દ્રવ્યો જેવી રીતે ત્રોફાનું જળ, શેરડીના રસથી, દૂધથી વગેરે ભગવાન ઉપર ચડાવવાથી, ધાન્ય ઔષધિ, ત્યાર પછી અનેક પ્રકારની ઔષધિઓ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં વિશેષ ફળની શ્રુતિ પ્રાપ્ત થાય. પણ શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ પૂજનનું પણ મહત્વ છે. એ પાર્થિવનું પૂજન કરવાથી ભગવાનને માટી દ્વારા અથવા તો માટીનું બાણ બનાવવું અને માટીના બાણ દ્વારા ભગવાનની પૂજા કરાવવી અને માટીથી બનાવેલા બાણની પૂજાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. કારણ રામે પણ જ્યાં જ્યાં રામ ગયા ત્યાં ત્યાં ભગવાન શિવનું આરાધન કરવા માટે ત્યાં કોઈ પથ્થર હતો નહીં, પણ જ્યાં જે વસ્તુ મળી એના દ્વારા બાણ બનાવ્યું અને શિવની પૂજા કરી. અંતે તે પોતે દિગ્વિજય બન્યા અને આખા જગતનું તેણે કલ્યાણ કર્યું. એટલા માટે વિશેષ કરી પાર્થિવ શિવલિંગની પૂજાનું મહત્વ. એમાં પણ સૌરાષ્ટ્રની અંદર ભગવાન સોમેશ્વર એટલે કે સોમનાથ દાદાનું મહત્વ વિશેષ કરીને છે. જેથી કરી સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, પેલી જાત્રા જો શરૂ થતી હોય તો એ સોમનાથથી છે. તો એ પણ ત્યાં ભગવાન સોમેશ્વર એટલે કે ચંદ્રમાએ જે ભગવાનની પૂજા કરી હતી એ પણ એ પાર્થિવ બાણ બનાવીને જ એ ચંદ્રમાએ ભગવાન શિવને રીઝવાતા
અને શિવને રીઝવીને ભગવાન ચંદ્રએ અનેક પ્રકારના વરદાન માંગ્યા અને એ વરદાન દ્વારા પોતાના શ્રાપમાંથી તેણે પણ વિમુક્તિ મેળવી હતી. તો આપણે પણ આ પાર્થિવની વિશેષ પૂજા અને મહત્તાને લઈ આપણે ભગવાન શંકરને રીઝવવાનો એક પ્રયત્ન કરીએ, જેના દ્વારા આપણા બધા રોગ, આપણા ઘરની અંદર શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. ભગવાનની કૃપા, અમી દ્રષ્ટિ, કલ્યાણકારી ભગવાનની અમીઓ વર્ષે એવી ભગવાન પાસે યાચના કરીએ અને વિશેષ કરી ભગવાનના આ શ્રાવણ મહિના દરમિયાન અનેક પ્રકારની વિધિઓ, અનેક પ્રકારના અભિષેક દ્વારા ભગવાનની પૂજાઓનો આપણે સૌ લાભ લઈએ. વિશેષ પૂજાની અંદર બ્રાહ્મણોને બોલાવી ભગવાન શિવની આરાધના માટે રુદ્રાભિષેક કરાવવો. એ રુદ્રાભિષેકની અંદર રુદ્રી પાઠ બ્રાહ્મણો પાસે બોલાવી ભગવાન શિવની પૂજા કરવી. જો વિશેષ કરીને બીજું કાંઈ વધારેમાં થઈ શકે તો હોમાત્મક લઘુરુદ્ર છે, મહારુદ્ર યાગ છે, અતિરુદ્ર છે, જે ભગવાનને અતિશય પ્રિય છે એવા યજ્ઞ યાગ કરાવી, રુદ્રાભિષેક કરાવી ભગવાનને રીઝવવાનો એક પ્રયત્ન આપણે સભ્યે કરવો જોઈએ. કારણ કે શિવ છે એ કલ્યાણકારી છે અને જલ્દીથી રીઝે એનું નામ ભગવાન શિવ. કારણ કે શાસ્ત્રની અંદર કીધું છે, એક બીલીપત્ર, એક પુષ્પ, એક જળનો લોટો, જે કંઈ તન મન ધનથી પરમાત્માને અર્પણ કરો છો એનું અનેક ગણું પરમાત્મા તમને પરત આપે છે. એટલા માટે શિવને કલ્યાણકારી કહેવામાં આવે છે. આની અંદર ભગવાનની શિવની પૂજા પંચામૃતથી, બીલીપત્રથી અને બ્રાહ્મણોને બોલાવી યથા અનેક પ્રકારની વિધિવત દ્વારા, જેવી રીતે ભગવાનને અષ્ટાંગ યોગ દ્વારા ભગવાનનું જે પંચવક્ત્રનું પૂજન કરવામાં આવે છે, એ ભગવાનના પંચવક્ત્રની પૂજા એ વિશેષ ફળની શ્રુતિ પ્રાપ્ત કરાવે છે. તો ભગવાનને સૌ પ્રથમ ભગવાનનું સ્મરણ, ધ્યાન, આહ્વાન, અર્ચન, પૂજન, ભાવ, શ્રદ્ધાથી ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ. આ પૂજાની અંદર અનેક પ્રકારના ઔષધિઓ દ્વારા પરમાત્માને રીઝવવાનું યાચકોએ યાચના કરવી જોઈએ. ભાવિ ભક્તોએ પરમાત્માને તન, મન અને ધનથી પૂજા કરવી જોઈએ. તો આ વિશેષ પૂજાનું ફળ તેમના પરિવારને, તેમના સંસારના દરેક વસ્તુને પ્રાપ્ત થાય છે. તો આ ભગવાનની વિશેષ પૂજાનું મહત્વ એ શ્રાવણ માસ દરમિયાન ગર્ભગૃહની અંદર જવા માટે મારું એક સૂચન, જેમ કે ધોતી પહેરીને જ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તો આ તહેવારોની યાદીમાં જન્માષ્ટમી તો આપણે સૌ જાણ્યા, પણ વિશેષ કરી આ તહેવારોની અંદર અંતર્ગત બીજા પણ ઘણા બધા તહેવારો છે જન્માષ્ટમી સિવાયના. તો આ તહેવારોની અંદર રક્ષાબંધન, નારિયેળી પૂનમ. તો આ પૂનમના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલાવતા હોય છે. બેન ભાઈના જમણા કાંડે રાખડી બાંધતી હોય છે અને સારી એવી આવરદા માટે પણ પરમાત્મા પાસે યાચના અને પોતાના ભાઈની સારી એવી આવરદા અને સુખ અને સમૃદ્ધિ માટે થઈને પરમાત્માને રીઝવવાનો એક પ્રયત્ન કરતા હોય છે. સાથે આ શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે ભાદરવી અમાસ એટલે કે સર્વ પિતૃ તર્પણ, બધા પિતૃઓને જલાંજલિ અર્પણ કરવા માટે પણ આ શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે છેલ્લા સોમવારના દિવસે ભગવાનને જળ અથવા તો પીપળે પાણી રેડવાથી આપણા બધા જ પિતૃઓની મુક્તિ થાય છે. એટલે વિશેષ કરી આ શ્રાવણ માસની અંદર આ જે કાંઈ તહેવારો છે એ પરમાત્મા સાથે સંલગ્નતા રાખે છે અને એ તહેવારોની અંદર પરમાત્માની પૂજા વિશેષ કરી કરવાથી વિશેષ ફળની સૌને પ્રાપ્તિ થાય છે. જેમ શ્રાવણ માસની અંદર 5 સોમવારનું આપણે મહત્વ સમજ્યા, પણ આ શ્રાવણ માસ આખા એટલે કે 30 દિવસ દરમિયાન જે કાંઈ વિશેષ દ્રવ્યથી પૂજા અને ભગવાનની અર્ચના કરવામાં આવે છે, તો એ 30 દ્રવ્યને જાણવા માટે કોમેન્ટ બોક્સની અંદર અમને ઉત્તર આપજો. જલ્દી કરીને અમે જલ્દીથી નવો વિડીયો બનાવીએ, આપની સમક્ષ અમે રજૂ કરીએ.